મિત્રો, ગામડાની અંદર ઢોરને ખવડાવવા માટે લોદરિયા ગાજર વાવવામાં આવતા. જોકે પછી તો માણસે ખાતા એને, કારણ કે એની અંદર ખૂબ જ પ્રોટીન કે બીજા કંઈક તત્વો બધાય કે માણસને શક્તિ આપે, પશુને શક્તિ આપે, એના માટે લોદરિયા ગાજર વાવતા. અને એની પછી એક કહેવત પડી હતી કે ગાજરની પીપુડી વાગે ત્યાં સુધી વગાડવાની અને પછી ખાઈ જવાની. એટલે જે લોદરિયું ગાજર છે એની અંદર ધાધરો આવતો, ઘણા ધાધરો કે દાદરો કે વચ્ચે આખું લાંબુ આવે ઈ. એને કાઢી નાખો એટલે વચ્ચે થઈ જાય પોલાણ, પછી આ બાજુથી આમ વગાડવાનું એટલે ઈ વાગતું. અને એમાં થતું શું, આમ વાગે એટલે આ બાજુ પાછું થોડું થોડું ગળ્યું લાગે એટલે ધીમે ધીમે ખવાતું જાય ખબર વગરનું. નાના છોકરા હોય તો એ ધીમે ધીમે ખાતા જાય, પછી વાગતી બંધ થઈ જાય એટલે આખે આખું ગાજર ખાઈ જવાનું. એટલે એક કહેવત પડી ગઈ હતી કે ગાજરની પીપુડી છે ભાઈ, વાગે ત્યાં સુધી વગાડવાની અને પછી ખાઈ જવાની. એવી જ રીતે ખાસ આધુનિક જે જમાનો આવ્યો, કારણ કે સમય પ્રમાણે બધું ફરતું રહે, તો એના માટે શહેરીજનો માટે મોટા મોટા જે શહેરો છે એના માટે એક આધુનિક ખાસ સ્કીમ આવી છે, અને એ છે ચપ્પલ, ખાવાના ચપ્પલ. કે પહેરાય ત્યાં સુધી પહેરવાના, અને ન પહેરી શકાય તો પછી એને ખાઈ જવાના. કેમ કે અત્યારે બ્રેડનો જમાનો છે, રોટલીને બદલે બ્રેડ આવી ગઈ છે ખાવાની. એટલે એનો નમૂનો તમને બતાવું છું, જોવો અહીંયા નીચે. જોયું? અત્યારે આ સ્કીમ મોટા સિટી પૂરતી મર્યાદિત છે. જો લોક લાગણીને માન હશે અને લોકોની ડિમાન્ડ વધશે તો એને ગામડા સુધી લઈ જવામાં આવી છે, એવું આ કંપની માને છે. તો સૌ કોઈ આ નવું જે સંશોધન થયું છે તેને આવકારી લેજો. જય માતાજી.